પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના ભૂરા ફળિયામાં આજરોજ અનંત ચૌદસના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના ભૂરા ફળિયામાં આજથી 10 દિવસ પહેલા ગણેશ ચતુર્થીના વિશેષ પર્વ નિમિત્તે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આજરોજ 10 દિવસ પૂર્ણ થતા ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા કર્યા બાદ ઢોલ નગારા સાથે તથા ડીજેના નાદ સાથે ખરેરા નદીમાં શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જન યાત્રામાં સ્ત્રીઓ, પુરુષો તથા નાના બાળકો ભજન ગાય ત્યારબાદ ગરબા રમી શોભા વધારી હતી। 10 દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લાડુનો ભોગ આપવામાં આવ્યો હતો। આજરોજ ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે નોતરિયાના નાદ સાથે ગુલાલની છોડ ઉડાડવામાં આવી હતી। રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, ચીખલી। કુમાર કાંતિલાલ, અમે પ્રધાનપાડા ભૂરા ફળિયાના વતની છીએ અને અમે 8 વર્ષથી આ ગણપતિનું આયોજન કરીએ છીએ અને મલ્લાનો ખૂબ મોટો સહકાર છે અને શ્રીજી ગ્રુપ દ્વારા એટલું મોટું આયોજન કરવામાં આવે છે। બહુ ઘણી સુવિધાઓ કરવામાં આવે છે, સારું ડેકોરેશન કરવામાં આવે છે અને બધા યુવા મિત્રો, વડીલ મિત્રો અને નાના ભૂલકાઓનો બી ખૂબ મોટો સહકાર મળે છે અને આજુબાજુના એવા અમારા સંજયભાઈ અને બાજુના ગામના એવા ઘણા યુવાનો દ્વારા અમને ખૂબ મોટો સહકાર મળે છે અને ખૂબ સરસ આયોજન કરીએ છીએ। અમે આજરોજ વિસર્જન થઈ રહ્યું છે તો ગ્રામ લોકોને શું સંદેશ આપશો તમે? ગામ લોકોને સંદેશો કે ખૂબ સારી રીતે અને ખૂબ શાંતિપૂર્વક થાય એવું અમારું આ ખૂબ સરસ આયોજન છે।